તો ખેડા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। છેલ્લા 24 કલાકમાં વસો તાલુકામાં સૌથી વધુ 17.33 ઇંચ વરસાદ નોંધાયો છે અને નડિયાદમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ છે। આ સિવાય મહુદામાં 10 ઇંચ અને માતરમાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો। જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બે અલગ અલગ તસવીરોમાં જે વાહન ચાલકો છે તેમને કેટલી તકલીફ પડી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। નડિયાદમાં લગભગ 14 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ખેડા જિલ્લામાં ખાસ આકાશી આફતના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। માત્ર 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વસો ખાતે નોંધાયો છે, જ્યારે નડિયાદમાં પણ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અહીં નડિયાદમાં વરસાદ વરસતા જે ગરનાળાઓ આવેલા છે તે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે।